તો વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે। જિલ્લાના બધા જ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે। તેને ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદ પર આવેલા ઉમરગામ તાલુકામાં વરસાદનો પ્રકોપ વધી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસવાના કારણે ઉમરગામના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો રસ્તા ઉપર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે। આ સાથે કેટલાક દુકાનો અને મકાનોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સતત વરસી રહેલા વરસાદના કારણે પાણીનો જમાવડો વધી રહ્યો છે, જેથી રોજિંદા જીવન પર ભારે અસર પડી રહી છે। બીજી બાજુ વલસાડમાં પણ છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ થતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા છે। ધરમપુર રોડ, તિથલ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે મુશ્કેલી ઉભી થઈ છે। આ જ પરિસ્થિતિ વાપીમાં પણ ઉભી થઈ છે। વાપીમાં પણ સતત વરસી રહેલા વરસાદના કારણે પાણીનો ભરાવો વધી રહ્યો છે। જો કે બીજી બાજુ હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસવાની આગાહી પણ આપી છે। તેવા સમયે વરસાદ લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે। हाँ, बारिश में इधर बहुत पानी भर गया है और दुकानों में भी पानी आ जाएगा, होटल पे पानी आ गया है। क्या वजह लगती है? वजह तो बस गटर नहीं है, सर्विस रोड नहीं है। के हिसाब से पानी भरने के हिसाब से गटर नहीं बनाने के हिसाब से सोसाइटी में पानी भरा रहा है और ये लोग अधूरा काम छोड़ के गए और काम पूरा करते भी नहीं है और न पेमेंट देते न रास्ता बंद करेंगे तो बोलते हैं रास्ता बंद नहीं करने का। जब ये सोसाइटी में पानी भराएगा तो क्या करेगा? गाड़ी आते आते दुकानों में पानी घुसता है, फिर भी ये लोग कोई सोचते नहीं है और गवर्नमेंट ऐसी खाली पैसा लेके बोलते काम कर लिया। कौन सा काम किया बताओ? एक भी गटर में साफ किया हो तो बताओ। आज ये हम लोग तकलीफ में, इतना दुकान वालों को इतनी तकलीफ है, फिर भी ये कोई अभी तक भी कोई अधिकार नहीं आता। क्या है पोजीशन?